જૂની ફિલ્મના મહાન કલાકાર સ્વ રાજ કપૂરની પુણ્યતિથિએ જાણીતા ધારાશાસ્ત્રી શ્રી શંકર સચદેએ મીડિયા સાથે કરી વાત. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. રાજ કપૂર વિશે જેટલું બોલવું હોય એટલું બોલી શકાય, પણ સમયની મર્યાદા નજરે હું માત્ર એટલું જ કહીશ કે ક્લેપિંગ બોય તરીકે કારકિર્દી શરૂ કરનાર રાજ કપૂરે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કાયમને માટે પોતાનું નામ અંકિત કર્યું છે. આઝાદી પછી એક્ટરની દ્રષ્ટિએ જોઈએ તો 3 મહાન કલાકારો રાજ કપૂર, દિલીપ કુમાર અને દેવ આનંદ ત્રણે એકા તરીકે ઓળખાતા હતા અને એમના વ્યક્તિત્વની એટલી અસર કે દાખલા તરીકે મુકેશ તો એ રાજ કપૂરનો અવાજ, મોહમ્મદ રફી તો દિલીપ કુમારનો અવાજ અને કિશોર કુમાર એટલે દેવાનંદનો અવાજ, એ રીતે ઓળખાતા હતા. પણ બધા કરતાં રાજ કપૂરનું મહત્વ એટલા માટે છે કે રાજ કપૂર એક સારા એક્ટર હોવા ઉપરાંત સારા પ્રોડ્યુસર હતા અને સારા ડાયરેક્ટર હતા. સામાન્ય રીતે એમ કહેવાય છે કે કોઈ પણ ગીતને કર્ણપ્રિય બનાવવું હોય તો એમાં ગીતકાર, સંગીતકાર અને ગાયકનો ફાળો હોય છે. આ 3 પરિબળો દેખીતા હોય છે. ચોથું પરિબળ પણ હોય છે કે જેને આપણે ઇનવિઝિબલ પરિબળ કહી શકીએ. એ રાજ કપૂર હતા કે જે સંગીતની બાબતમાં પણ એમને જબરદસ્ત કોઠાસૂઝ હતી અને એ સંગીતકારોને અને ગાયકોને પણ ગાઈડ કરી શકતા હતા. ફિલ્મની રીતે વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ તેમ આખી દુનિયામાં 2 વર્ગ છે, સંચિતો અને વંચિતો. એમ આપણા દેશમાં પણ સંચિતો અને વંચિતો 2 વર્ગ છે. એ વંચિતોના પ્રશ્નોને એમણે પોતાની ફિલ્મોમાં વાચા આપી હતી અને એમણે જે ફિલ્મો બનાવી એમાં બરસાત, આવારા, શ્રી 420, બોબી, રામ તેરી ગંગા મેલી એ બધી ભારતમાં અને વિદેશમાં પણ ખૂબ વખણાઈ હતી. એમની કેટલીક ફિલ્મો નિષ્ફળ ગઈ કમર્શિયલી, પણ મોટાભાગની ફિલ્મો એમની સફળ રહી અને કેટલીક ફિલ્મો એમણે એવી બનાવી કે જેને કારણે આખા વિશ્વમાં એક સમય એવો હતો કે ભારત એટલે મહાત્મા ગાંધીનો દેશ, ભારત એટલે રાજ કપૂરનો દેશ, એવી માન્યતા પણ દુનિયાના ઘણા ભાગમાં હતી. અને એમણે એમની કારકિર્દી દરમિયાન એક્ટર તરીકે જે કામ કર્યું, પ્રોડ્યુસર તરીકે કામ કર્યું, ડાયરેક્ટર તરીકે કામ કર્યું, એના માટે એમને જુદા જુદા ઘણા એવોર્ડ મળ્યા છે. એમાં મહત્વના પદ્મશ્રી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ, એ ઉપરાંત સંખ્યાબંધ એવોર્ડ એમને એમની લાઈફ ટાઈમમાં મળેલા છે. અને હું એમ માનું છું કે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં રાજ કપૂરજીનું જે યોગદાન છે બધી જ રીતે એ બીજા કોઈ પણ એક્ટરનું નથી. એટલે હું એમ માનું છું કે એક્ટર, પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને સંગીતની સમજ એ લક્ષ્યમાં આપણે રાખીએ તો એમ કહી શકાય કે જે ગ્રેટેસ્ટ શોમેન તરીકે રાજ કપૂરજી ઓળખાતા હતા, તો ખરેખર હી વોઝ ધ ગ્રેટેસ્ટ એક્ટર, ગ્રેટેસ્ટ પ્રોડ્યુસર, ગ્રેટેસ્ટ ડાયરેક્ટર. અને મારી દ્રષ્ટિએ ભારતના લોકો એમને કાયમને માટે એમના યોગદાન માટે યાદ કરશે. એમની પુણ્યતિથિ નિમિત્તે એમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ.